શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 2 શ્લોક 43 કામાત્માના સ્વર્ગપ્રા જન્મ કર્મફલ પ્રદામ ક્રિયા વિશેષ બહુલા ભોગૈશ્વર્ય ગતિ પ્રતિ. તેઓ વેદોના કેવળ એ જ ભાગનું મહિમાગાન કરે છે જે તેમની ઇન્દ્રિયોને સુખ આપે છે અને ઉત્તમ જન્મ, ઐશ્વર્ય, ઇન્દ્રિયજન્ય સુખ તેમજ સ્વર્ગલોકની પ્રાપ્તિ માટે ભપકાદાર કર્મકાંડી વિધિઓના અનુષ્ઠાનો કરે છે. શરીર બદલી બદલીને જન્મ અને મૃત્યુના ચક્કરમાં ફર્યા કરે છે. જો કે જે આધ્યાત્મિક જ્ઞાન ધરાવે છે તેઓ સ્વર્ગલોકને તેમનું લક્ષ્ય બનાવતા નથી. મુંડકોપનિષદ કહે છે, અવિદ્યાયામંતરે વર્તમાના સ્વયંધીરા પંડિત મન્યમાના જંગન્યમાના પર્યંતી મૂઢા અંધેનૈવ નિયમાના યથાંધા 1.2.8. જેઓ વેદોમાં સૂચવેલા આડંબરી કર્મકાંડોના અનુષ્ઠાન ઉચ્ચતર લોકોના સ્વર્ગીય સુખો માણવા કરે છે, તેઓ પોતાને શાસ્ત્રોના પંડિત માને છે, પણ વાસ્તવિક રીતે તેઓ મહામૂર્ખ છે. તેઓ અંધ વ્યક્તિનો હાથ પકડીને રસ્તો શોધતા અંધ વ્યક્તિ સમાન છે.